નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોહી સબ્બતારૂણમ એસુ પંચનમુક્કારો સર્વપાવપણાસણો મંગલાણી ચ સર્વેષિ પરમં ભવૈ મંગલમ. મંત્ર પદનો જે ધ્વનિ છે, એનો જે નાદ છે, આપણને વાઇબ્રેટ કરવું. તમે દરરોજ એકદમ સંકલ્પ કરો, મને વાઇબ્રેટ થવું જોઈએ. ગમે ત્યારે 6 મહિને નક્કી હું 5 મિનિટ આમાં જ કાઢવા માંગુ છું. કોઈ વિચાર બીજો કરી નાખો, પણ તમને સંકલ્પ કરવો પડે. પર્યુષણ પર્વ ઉજવવા માટેનું કોઈ પહેલામાં પહેલું કોઈ કન્ડિશન હોય, પહેલામાં પહેલી કન્ડિશન, પહેલામાં પહેલું કોઈ ફંડામેન્ટલ હોય, સંકલ્પ બળ છે. તમારું સંકલ્પ તમે 3 મિનિટ સંકલ્પ નહીં કરતો. આ ઘડિયાળમાં અત્યારે 35, 36 થઈ છે ને 39 સુધી હું નવકારમાં છું. હું ભૂલી જઉં કે વાર્તાલાપ કરવાનો. તમે ચિંતા નહીં કરો, અંદર કોઈ જાગ્રત છે, તમને કે છે 39 મિનિટ થયા પછી તમને કહેશે કે તારે વાર્તાલાપ કરવાનો. તમે એના ઉપર વિશ્વાસ રાખો. તમે ડાઉટ નહીં રાખો ઘરે આપણે ભૂલી જઈશું તો આ બધા આપણને મૂર્ખ કહેશે. ના 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 ના, એ તમારું અતિ વ્યવહાર પણ છે. અંદર અંદર કોઈ પરમ તત્વ જાગે છે, એને ખબર છે તમારે બહાર શું કાર્ય છે, તમારું અંદર શું કાર્ય છે. મંત્ર એનો નાદ સ્પંદિત કરવો જોઈએ, આપણે વાઇબ્રેટ કરવું જોઈએ. આપણને આપણે વાઇબ્રેટ થવા જોઈએ. મને થવું છે, તમે નક્કી કરો. થવાશે, થવા એમ છે એટલે હું તમને આ કહું છું કે થવાશે. તમારો સંકલ્પ જો માત્ર સાંભળી લીધું તમે નહીં ચાલતો. અને અમારું મોટે ભાગે આ છે, આ કાને સાંભળ્યું, આ કાને ચાલતું સાંભળ્યું. આપણે એટલે તો આપણને એટલે નૌકા નથી બોલતો. વળ્યું શું એમાં બનવું જોઈએ કે બનવું જોઈએ, એ આપણને સ્પંદિત કરે, વાઇબ્રેટ કરે. એ આપણામાં ઝંકાર ઉત્પન્ન કરે, ઝંકાર ઉત્પન્ન કરે. ઓમ અહીંયા કઈ ફીલ થાય છે કે અહીંયા માત્ર નહીં, અહીંયા બધે ફીલ થાય છે. 6 મહિના, વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ, 2.5 વર્ષ, 1000 દિવસ, 3 વર્ષ થયા તો તમને ફીલ થાય. એના તમને ફીલ થવું છે. એ અહીંયા પૂર્ણ નથી થતું. મંત્ર પદ નો પૂર્ણ અર્થ તમને પોતાની જાગ્રત હોવું જોઈએ. જયારે નમો હરિહંતાણમ બોલું છું ત્યારે પરમ અર્હત તત્વ જે આ સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે એનાથી જોડાઉં છું. એનાથી માફ કરજો, આપણું મગજ ખાલી હોય છે ને એટલે આપણને બીજા વિચારો આવે છે. પ્રકૃતિ વેક્યુમ રહેવા દેતી નથી, એટલે તમને કોઈ વિચાર નથી ને તમે બીજા વિચાર આવશે. પરમદારે કોણ જમવા આવવાનું છે, આ શનિ રવિ ક્યાં જવાનું છે, પ્રોગ્રામ શું છે, ચાલતું હશે. આ ચાલ્યા કરશે મગજમાં અને આપણે ચલાવ્યા કરીએ છીએ. માફ કરજો, મૂર્ખનાથ સરદાર એવો હું ચલાવવા દઉં છું. સ્ટોપ. કોઈ ધારો અહીંયા એવું બન્યું કે વગર કીધે ને વગર તમને જાણ કરે મહેમાનો આવી ગયા, ન બને. તમને
फोन करा, હું हमको चलो આપણે પેલા ત્યાં જઈએ. ભાઈ મને કહેશે એમને પૂછી જોઈએ, એમને અનુકૂળ છે, એમને પ્રોગ્રામ છે, એ બહાર જવાના છે, શું છે. અને અંદર અંદર આપણે કઈ કઈ સિસ્ટમ ઓર્ગેનાઇઝેશન છે જ નહીં. તમે ઓર્ગેનાઇઝેશન લાવવા પ્રયત્ન કરો ને ઓર્ગેનાઇઝેશન આવતું, તમારા વ્યવહારનું એક કાર્ય નહીં બગડે. હું તમને વચન આપું છું, તમારા વ્યવહારના કાર્યો વધુ સુયોગ્ય રીતે સંપાદિત થશે, બિલકુલ બેટર થશે. 3 વર્ષ પછી 5 વર્ષ પછી એક દાડો તમને અનુભવ થશે કોઈ સંભાળે છે, કોઈ સંભાળે છે, પરમ તત્વ સંભાળે છે. તમારું કામ, હું તમે ચિંતા નહીં કરો, એ સંભાળે છે. તમે તમારું સંભાળો, એને સોંપે, આપણે એને સોંપેલું સંભાળતા. કદાચ પર્યુષણ પર અહીંયા રોકાઈ જવું ને તો આ એક જ વાત કહેવાની છે, મારે કઈ જવાની નથી. ચેન્જ યોરસેલ્ફ and the whole cosmos shall be changed. તમે બદલાવ, સમગ્ર વિશ્વ બદલાઈ જશે. મહત્વની વાત આ છે. પણ તમારે તમને પોતાને બદલાવવા માટે સંકલ્પ કરવો પડે. એટલે સેકન્ડ કન્ડિશન, પહેલી કન્ડિશન મંત્ર પદ ઝંકૃત કરવું જોઈએ, આપણને સ્પંદિત કરવું જોઈએ, વાઇબ્રેટ કરવું જોઈએ. સમગ્રતા અહીં વાઇબ્રેટ થાય કે અહીંયા થાય, ના 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 ના, એ બાકી છે. નવકારમાં નમો લોહે તત્વ સાવગુણ એ માટે છે. આખા લોકમાં અસર થાય, આ લોકમાં એ બે ભૂલતા નહીં. તમે આ ચાવી છે. જયારે તમે આ લોકની વાત કરો ત્યારે આ લોકનો વિચાર કરજો સાથે. આ ગણિત છે, આ વિજ્ઞાન છે. ધર્મ એક પરિપૂર્ણ વિજ્ઞાન છે. એ વિજ્ઞાન ને તમે જ્યાં સુધી જાણો નહીં, એને કેમ હેન્ડલ કરવું સમજો નહીં, ત્યાં સુધી તમે એને હાથમાં ન લીધો. તમે મને ગાડીની ચાવી આપો, હું મને આવડતી નથી ડ્રાઈવ કરતા. હું કહું લાવો તો ખરા. તમે કહો કિરણભાઈ મુંબઈ કરો ખરા. હું કહું સાયકલ નથી ચલાવી. તમે કહો ઉભા રહો, કોઈને મારી બેસશો તો તમે મરશો તો વાંધો નથી, બીજા કોઈને મારી બેસશો. તમે ભૂલ કરો ને મરો એમાં કઈ વાંધો નહીં. એ તો ના, પણ બીજો કોઈ નિર્દોષ ચડાઈ જશે. તમે કે ચાવી પાછી આપી દો. પ્રકૃતિ જીવન એ રીતે, આ ગાડી એને મોટર આપી છે, ચલાવતા આવડતી નથી. કોઈને પૂછવું નથી એમ કે તમને ખબર છે આને કઈ રીતે ચલાવવું, આનો ઉપયોગ શું, આનો ઉપયોગ શું, આનો ઉપયોગ શું, આનો ઉપયોગ આનો ખબર થાય. અને પૂછવું નથી, પૂછવાનો વિચાર આવ્યો નથી. તમે મારો અહંકાર તો શું, અમને શરમ લાગે છે, અમને મને નથી આવડતું ચલાવતા, તો ચાલતું નથી. કે પેલું ચાલશે પછી આ ચાલ, બરાબર. મારે શીખવું હોય તો હું સમજી લઉં તરત થાય. મને કામનું છે, કઈ કામનું નથી. આ ચલાવવું તો બહુ છે, હવે આને ક્યાં ચલાવવું પાછળ. તમે આમાં જાઓ, તમે વધારે જાઓ. પહેલી કન્ડિશન મંત્ર પદ તમને વાઇબ્રેટ કરવું જોઈએ. બીજી કન્ડિશન મંત્ર પદ નો અર્થ સંપૂર્ણપણે કોન્શિયસલી, કોન્શિયસ વિથ અવેરનેસ તમને જાગૃત હોવો જોઈએ. નમો હરિયંતાણમ એટલે એ હરિયંત પરમાત્માઓ ની એનર્જી જે ભરેલી છે, જબ્બર ઓક્સિજન આમાં ભરેલું છે, એવું મારા ફેફસામાં લઉં છું. એમ હરિયંત ની એનર્જી હું લઉં છું. એનર્જી ઓફ લવ, સમન્વયની એનર્જી, એનર્જી ઓફ સાધવાદ, એનર્જી ઓફ રિલેશનશીપ. હું બધા જોડે સંકળાયેલો છું. હું અમારી જીભ બોલે છે તો આંગળીના ટેરવાને નથી સંકળાયેલી. મારી ટોટેલિટી એકબીજા જોડે સંકળાયેલી છે. મારી ટોટેલિટી આ વિશ્વમાં બધા સાથે સંકળાયેલી છે. આ એનર્જી ષડયંત્ર હું એ લઉં છું. મારામાં ક્યારે આવશે કે જયારે હું અનુભવી શકીશ. નમો સિદ્ધાનમ, એનો અર્થ મને ખબર છે. એનર્જી ઓફ પ્યોરિફિકેશન, એ મને વિશુદ્ધ કરે છે. હું એ એનર્જી લઉં છું. એનર્જી મારી પોતાની અંદરથી
મળ મેલ ગાર્બેજ કાઢે છે. અર્થ છે એનર્જી ઓફ નભો આયરિયાણમ વિલ પાવર. હું ફરી ફરીને અર્થ મને કહેવા નથી, અર્થ મને સ્પષ્ટ રહેવો જોઈએ. સેકન્ડ કન્ડિશન. થર્ડ કન્ડિશન, મંત્રનો ભાવ, એની ભાવના મને સ્પર્શવી જોઈએ. મને સ્પર્શે છે, મને સ્પર્શવી જોઈએ. આ ત્રિવેણી સંગમ છે. તમે દર્શન, તમે જ્ઞાન, તમે ચારિત્ર. ઝંકાર તમે દર્શન છે, એના અર્થનું જાણપણું તમે જ્ઞાન છે, અને ભાવના મને સ્પર્શે છે. ઓતપ્રોત, આર પાર, તદ્રુપ તમે ચારિત્ર છે. આ ત્રિવેણી સંગમ છે. અને એટલે હિન્દુઓમાં ત્રિવેણીની સમજ્યા ને, પ્રયાગની યાત્રાને મહાતીર્થ કરવામાં આવ્યું. દરેક જગ્યાએ ત્રિવેણી જ્યાં 3 નદીઓ ભેગી થતી હોય, ગંગા, યમુના અને સરસ્વતી. અલ્હાબાદમાં ત્યાં ભેગી થાય છે. પુરીમ તાલમાં શબ્દ ભગવાનને જ્યાં કેવળ જ્ઞાન થયું. અલ્હાબાદ એટલે તીર્થ છે. તમે દર્શન, તમે જ્ઞાન, તમે ચારિત્રની આ 3 નદીઓ છે. ગંગા છે, પરોપકાર છે, એ તમે દર્શન છે. ગંગામાં સ્નાન કરવાથી અનંતા ભવોનું પાપ કર્મ વિખેરાઈ જાય છે. એ પાણીમાં ડૂબકા મારવાથી નહીં, પરોપકાર કરવાથી. હું બીજાનો વિચાર કરું, પરાર્થકારિતા. એ ગુપ્ત સરસ્વતી જે અંદર રહેલી છે, આ તમે જ્ઞાન છે. અને એ કાળી એવી યમુના જે છે, કાળી એવી યમુના જે છે. ગંગાને કિનારે ભગવાન રામચંદ્ર એમનું આખું જીવન ગંગા કિનારા પર ગયું. કૃષ્ણનું જીવન કાલિંદી યમુના કિનારા ઉપર ગયું. આપણો અત્યંત ભાવ હોવા છતાં ભગવાન રામચંદ્ર અંશાવતાર છે. તમને ગમે કે ન ગમે, પણ કૃષ્ણ પૂર્ણાવતાર છે. પૂર્ણાવતાર છે. તમે સમજવા પ્રયત્ન કરજો. ભિન્ન કઈ નથી. આ કાન, આ મારો કાન, આ મારા પગના અંગૂઠાથી ભિન્ન છે. અરે સંકળાયેલો છે. આ વિશ્વમાં ભિન્ન કઈ નથી. ભિન્નતા અમારી દ્રષ્ટિમાં છે. ભિન્નતા પાછળ રહેલા એકત્વને, મલ્ટીપ્લિસિટી પાછળ રહેલી યુનિટીને અમારે સ્પર્શવાની છે. અમારે સ્પર્શવાની છે. અમારો પ્રયત્ન એ દિશાનો હોવો જોઈએ. મંત્ર જ્યારે આપણે બોલીએ દિવસમાં, તમે આજે જો પ્રયત્ન કરશો ને, 6 મહિને પછી સ્વાધ્યાયનું મંગલાચરણ આપણે શરૂ કર્યું. સબ દુઃખ પસંતીણમ, સબ પાપ પસંતીણમ, સયા અજીય સંતીણમ, નમો અજીય સંતીણમ. શ્રીલોકો નવ સ્મરણમાં પ્રખ્યાત એવા અજીત શાંતિ સ્તવનમ, એની મંત્ર યાદ થાય છે. એક એક ગાથા મંત્ર યાદ થાય છે. બધી ગાથામાં મંત્રો છે. બધી ગાથામાં તમે સમજી, બધી એટલે બધી, બધી એટલે બધી. સકલા રસ પ્રતિષ્ઠાનમ મેં તમને એક વાર કહ્યું હતું. હેમચંદ્રાચાર્ય મહારાજે સંવત્સરી પ્રતિક્રમણ આવશે ત્યારે ચૈતવંદનમાં તમે જે લેશો, સકલા રસ પ્રતિષ્ઠાનમ મંત્ર થશે. સકલ અર્હતોની જેમાં પ્રતિષ્ઠા થયેલી છે, ખાણ છે. તીર્થંકરત્વની ખાણ, હીરાની ખાણ હોય ને, સોનાની ખાણ હોય ને, ખોદો ને તીર્થંકર નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરતે અનંતા કાળ સુધી. આ ખાણો ઘટી નહીં જાય. હમણાં સ્ટેટિસ્ટિક્સ એવા આવ્યા, સમજ્યા ને, કે આફ્રિકાની હીરાની ખાણોમાં થોડું ઓછું થતું જાય છે. કારણ કે મારા ઘણા ઝવેરી મિત્રો છે ને, એટલે અમને ચિંતાનો વિષય છે. સમજ્યા ને, કે આ ઈજા કદાચ કરતા બદલાઈ જાય તો શું? તીર્થંકરોની ખાણ ક્યારે ઘટવાની નથી. એમાંથી નીકળતા જાય છે. તીર્થંકર તો નીકળતું જ જાય છે. સમજ્યા ને? દરેક 24 માં તીર્થંકર થવાના છે, નક્કી. સમગ્ર વિશ્વની અંદર 170 પ્લેનેટ ઉપર 32 પ્લેનેટ મહાવિદ્ય ના એવા 5 મહાવિદ્ય, 160
ભગવાનના વખતમાં હતા. ગોલ્ડન પીરિયડ ઓફ ધ કોસ્મોસ. અને ભવિષ્યમાં આવતી 2423માં તીર્થંકરના વખતમાં 170 રાજ સિંહાસન ઉપર તીર્થંકર ભગવાન તો વિરાજમાન છે. એક સાથે કઈ તમને એ સાંભળીને વાઇબ્રેટ થવું જોઈએ. એ વાઇબ્રેટ થવું જોઈએ. સકલારથ પ્રતિષ્ઠાન મધિષ્ઠાનમ શિવશ્રી. મોક્ષ લક્ષ્મી નું એ અધિષ્ઠાન. કોઈ જીવ અત્યાર સુધીમાં મોક્ષે ગયો નથી કે જેને તીર્થંકરની ભક્તિ ન કરી હોય. જાણતા એ મીરા હોય કે ઈસુ હોય કે મહમ્મદ સાહેબ, જો મોક્ષે ગયા હશે તીર્થંકરની ભક્તિ કરીને જ ગયા હશે. ભૂર્ભુવ સ્વસ્ત્ર ઈશાન, ઉર્ધ્વલોક, અધોલોક અને મધ્યલોક એ ત્રણેય લોકમાં કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ અને સુપર કોન્શિયસ માઇન્ડમાં એ ત્રણેય લોકની અંદર જે શ્રેષ્ઠ છે ભૂર્ભુવ સ્વસ્ત્ર ઈશાનમ આગળ છે. શાસ્ત્રકારે કહ્યું સકલારથ પ્રતિષ્ઠાન ઓમ છે. મંત્રપદ ઓમ છે. એમાં મંત્રપદ ઓમ છે. મધિષ્ઠાનમ શિવશ્રીય મંત્રપદ શ્રીમ છે. એ લક્ષ્મી નું બીજ છે. ભૂર્ભુવ સ્વસ્ત્ર ઈશાનમ મંત્રપદ રીમ છે. મર્હંત્યમ પ્રવિદત્મહે ઓમ શ્રીમ રીમ હરહમ નમઃ. ઘણા જણ બેઠા હોય ને ગુરુ મહારાજ તમને કે સમજ્યા ને તમે સકલારથ ની પહેલી ગાથા કરજો. તમે સમજી ગયા કે તમારે ઓમ શ્રીમ રીમ હરમ નમઃ આ મંત્ર કરવા. બધું આખું આખી સકલારથ ની પહેલી ગાથા આમાં આવી ગઈ. એમ આની અંદર સબ દુઃખ પસંદ. આપણા આગલા વાર્તાલાપોમાં આપણે આ મંગલાચરણ કર્યું છે. આપણે પ્રેક્ટિકલ અર્થમાં જોવા માંગે સકલારથ પ્રતિષ્ઠાન. એ જેમ આપણે જોયું ને એમાં આપણે ઊંડાણમાં નથી ગયા, આમાં આપણે ઊંડાણમાં જવું છે. સબ દુઃખ પર સંતીર્ણ મંત્ર છે. સબ દુઃખ પર સંતીર્ણ નમો અજીય સંતીર્ણમ શીલો. તમને દુઃખ છે, વેદના છે, તમે સહન હવે નથી થાય. હવે તમે મને કોઈ બેભાન થવાનું ઇન્જેક્શન આપો, મોરશે. આ મંત્ર જપ કરો છો. સબ દુઃખ પર સંતીર્ણ નમો અજીય સંતિ. હે અજીતનાથ અને શાંતિનાથ ભગવાન, હું તમને નમસ્કાર કરું છું. મારા દુઃખ ને શાંતિ. બીજો મંત્ર છે સયા અજીય સંતીર્ણ સબ પાપ પર સંતીર્ણ નમો અજીય સંતીર્ણ. સર્વ પાપોનો તમે ધીરે ધરી શકો. દુઃખ છે, તકલીફ છે, તમને લાગે છે, ઘણા પ્રોબ્લેમ છે, અસહ્ય નથી. તમે મોર્ફિન નું ઇન્જેક્શન નથી માંગતા. તમે લાગે છે કે આ બધામાંથી ક્યારે નીકળી શકે. તમે ઊંડા જજો. સબ દુઃખ કેમ આવે છે? સબ પાપ પર સંતીર્ણ. પૂર્વે પાપ કર્યા છે, એનો સ્વીકાર કર્યો નથી. એ પાપને ખમાવવા માટે જાગ્રત કોન્શિયસ પ્રયત્ન કર્યો નથી, માફી માગી નથી. હું તમને પર્યુષણ કેવું છે ભાઈ કઉ છું. સમયે ખામે સબ જીવોનો પાઠ કરો. ઘણા જીવોને વેદના દુઃખ આપી છે. હૃદયમાં કોઈ પ્રકાર પર એવી ખીચ ચડે છે ને, હાથમાં આવે તો ગરદન દબાવી દો, માફી માંગો. તમે માફી માંગો. તારી ગરદન નહીં દબાય, મારી દબાઈ છે, તમારી દબાઈ રહી છે અત્યારે. તમે જેની પ્રત્યે પૂર્વે ફેંક્યું છે ને, કોટી ગુણો થઈને આવી રહ્યું છે. આવશે. તમે ભૂલો નહીં. તમે આ મિનિટે જાગૃત થાઓ. તમે કોણ ખવાવી દો. તમારા હાથમાં તો કઈ નથી. તમને એ મોકો, તમે જેને ધાર્યું ને કે એ મારા હાથમાં આવે, કિરણભાઈ તો મારા હાથમાં આવે ને મુસ્તલી કાબુ કરતા, તમારા હાથમાં કિરણભાઈ કોઈ દાડો નહીં. પ્રકૃતિને સમજ નથી. તમે જે ફેંક્યું છે એ સ્વયં પાપ રૂપે સજીવ થઈ અને તમને ગુંગળા. તમે મને કહો પણ ઉપાય શું આનો? ઉપાય સરળ છે.
પછી એ ખામે નહીં, ખમાવું છું એને પહેલા ખમાવું છું. હે ભગવાન, જો મને આ પડે મોક્ષ મળવાનો હોય તો એને મળો, એને આપ. તમે આવું થઈ શકો. તમે જુઓ, તમે હું તમને વિનંતી કરું છું, પગે લાગીને આ દવા છે, તમને રાહત થઈ જશે. તમને પોતાને રાહત થઈ જશે. સભર દુઃખ પર સંતેના, મારું દુઃખ શાંત. અરે પાપ શાંત નહીં થાય તો દુઃખ શાંત નહીં થાય. સભર પાપ પર સંતેના, પણ પાપ કેમ શાંત નહીં થાય? થયા હજી સંતેના, હજી તેવી શાંતિની સ્પર્શના જીવનમાં કરી નથી. હજી તેવી શાંતિ મને સ્પર્શે નથી કરી. અને કેમ નથી કરી? નમો હજી સંતેના, અજીતનાથ અને શાંતિનાથ ભગવાનને નમસ્કાર કર્યા નથી કર્યા. કોઈ દાડો કર્યા ને? એકલા અજીતનાથ ને કર્યા છે, એકલા શાંતિનાથ ને કર્યા છે. બેને ભેગા કરવાની વાત તો ઘણી વિશિષ્ટ છે. અમે કોઈ દાડો કર્યા છે? બેસીને તમે વિચાર કર્યો છે? મેં એ વાત એક વાર તમને કહી હતી. એને અજીત શાંતિની સ્તવના કેમ કરી? એવું કહેવાય છે શત્રુંજય ઉપર ભગવાન નેમનાથના, સમજ્યા ને? કોઈ મહાત્મા એ જયારે આવ્યા નંદીશાન મુનિ, તો એમને જોયું બે દેરીઓ સામસામી હતી. આ શાંતિનાથ, આ અજીતનાથ. અજીતનાથને નમસ્કાર કરે તો શાંતિનાથ ને પીઠ, શાંતિનાથ ને નમસ્કાર કરે તો અજીતનાથ ને પીઠ. આ તો દ્રવ્ય થી વાત છે. સ્થૂળમાં, ગ્રોથમાં, તત્વમાં શું? તત્વમાં તમારે જો અજીત બનવું હોય, આ દુનિયામાં મારા જેવું કોઈ ન હોય, શાંતિ પ્રાપ્ત નહીં. અજીત જો તમારે બનવું હશે તો શાંતિ જ રહેવાની. અને તમારે શાંતિ પ્રાપ્ત કરવી હશે, હા, તો કોઈ દાડો તમે અજીત નહીં બની શકો. તમે સંસારમાંથી વિચો થઈ શકો. આ છે તત્વાંત. તમે તત્વમાં જાઓ. એ મહાત્મા ને હજી હા એવું હતું ને પછી શું થયું? હા, મહાત્મા એકદમ અજીતનાથ થી પ્રાર્થના, શાંતિનાથ અજીત, બે દેરીઓ આમની આમ થઈ. તત્વ ની વાત છે. દેરીઓ આમની આમ નથી થઈ. તો અંદર જીનેશ્વર ભગવાન ના આગમ ની એવી એક વાત નથી જે અંદરની ન હોય. અંદરની ન હોય, એ અંદરની વાત હતી. તો એમને શું કર્યું? એમને લોકોત્તર અજીત થવાનું ઈચ્છ્યું, લૌકિક નહીં. અને એમને લોકોત્તર શાંતિની કામના કરી. મોક્ષની શાંતિ, અનાહત શાંતિ, આવીને ક્યારે ચાલી ન જાય એવી શાંતિ. આ થઈ ગઈ દેરીઓ, આમ થઈ ગઈ. બે સામસામે આવી ગઈ. શું? તો જો અજીત અને શાંતિ એ બે પ્રાપ્ત કરવા હોય અંદર, ભગવાને કીધેલા આ ધર્મ ને જીવનમાં આચરવાનો પ્રયત્ન કરો. ભગવાન જાણે છે તમે નહીં આચરી શકો, જાણે છે ભગવાન. ભગવાને એટલે નેગેટિવ કીધું બધું. હિંસા વીરમણ વ્રત, હું હિંસાથી બચું. ઘણા જણ પૂછે કે ભગવાને અહિંસા પાલન નું વ્રત કેમ નહીં આપ્યું? અહિંસા નું પાલન થઈ ન શકે. તમારે અહિંસા પાલવા માટે સિદ્ધ થવું પડે. કેવલી પણ નહીં. ચાલો ને હિંસા થાય, બોલો ને હિંસા થાય, હાથ આમ કરો ને હિંસા થાય. ભગવાને બધી નેગેટિવ વાત કરી, બધી નેગેટિવ. ભગવાને પ્રેમ કરવાની વાત નથી કરી, ધિક્કાર માંથી બચવાની વાત કરી. તું ક્યારે કોઈને ધિક્કારીશ નહીં, ભગવાને આ વાત. કારણ કે ભગવાન જાણતા હતા. He was the supreme psychologist. તમે એમને સામાન્ય નહીં સમજતા. તમે શાસ્ત્રો જુઓ ને, તમને લાગે કે ભગવાને શું વાતો કરી. એ સમજાશે તો જો આ વાત જીવનમાં આચરવી હોય, પ્રગટાવવી હોય, તો તમે એ ભાવ કરો. મારા જીવનમાં ક્યારે આવે? હું ને તમે નહીં લાવી શકીએ. એની કૃપાથી આવ. એની કૃપા વગર નહીં આવે. નહીં આવે. હું ત્રીજી વાર કહું છું. તમે સમજ્યા ને?
એ અભિમાન હોય કે હું સંયમ આચરીને લઈ લઈ, એ નહીં. તો એ માટે તમે મનની અંદર આ ભાવના કરો. ને આ બધા દિવસમાં જે 19મો સ્વાધ્યાય છે, ચોથી તારીખ સુધી હું છું અહીંયા. મારે જે ઘણી મહત્વની વાતો કહેવી છે કહી દેવી છે, ને કહી દેવી. તમને એમાંથી 1, 2, 3 તમે પકડી લો. તમે સમજ્યા ને? તમે જેમ જેમ નજીક આવશો બધું જાગતું જશે, અંદર બધું ઉઘડતું જશે, અંદર બધું ખુલતું જશે. તમારે 1, 2, 3 જે વાતો તમે પકડી હશે ને, એ વાતો તમારે સ્ટ્રોંગલી તમારે મનની અંદર સંકલ્પનું બળ. મને તમને ખ્યાલ નથી સંકલ્પના બળ. સંકલ્પનું બળ કેવું છે? જબ્બર બળ છે. મને એ પ્રસંગ મધ્ય ભારતનો યાદ આવે છે. સમજ્યા ને? એક મહાત્મા બેઠેલા અને અમૃત બજાર પત્રિકામાં એના રિપોર્ટરે મુલાકાત લઈ અને છાપેલી વાત તમને કઉ છું. એ મહાત્મા બેઠેલા હતા, 10, 15 જણ 20 જણ બેઠેલા હતા. સત્સંગ ચાલતો હતો. એટલામાં 2-3 જણા થયા, બધા ઉભા થઈ ગયા. એકદમ ઉભા થઈ ગયા ને દોડ્યા. મહાત્માએ કીધું ક્યાં? શું? કોઈ વૃદ્ધ જે બેઠેલા હતા એને કીધું, સમજ્યા ને? वो पहलवान है, पहलवान, वो बाप के साथ जिंदा वो लड़ाई करता. मध्य भारत में એ વખતે એક પહેલવાન એવો હતો, એની ચેલેન્જ હતી, જીવતા વાઘ સાથે હું લડાઈ કરું. અને જીવતા વાઘને ઉચકીને પાંજરામાં નાખી. પછી દોડી ગયા એની પાસે. અને એને પેલા જે પહેરેલું એમાં બધા બિલ્લા 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 લગાડેલા, બધા સોના અને ચાંદી. લોકો એની પાસે દોડી ગયા. એ મહાત્માએ કહ્યું, સમજ્યા ને? તમને પણ क्या बड़ी बात है, बात के साथ कुश्ती कर, कसाई के साथ कुश्ती करनी चाहिए, क्रोध से कुश्ती करो. हाँ, अपनी क्या बात चलती थी? एम के सत्संग चालू थी. कोई के यहाँ से उठीने पेला ने कीधું કે આ મહાત્મા કહેજે કે હવે એમાં શું તારી બજાઈ છે? વાત સાથે કુસ્તી કરે એની. હા, ક્રોધ સાથે કુસ્તી કરે. પેલો દોડતો આવ્યો. महात्मा ने कि क्या क्या बकवास करते हो तुम? किया है तुमने कभी? महात्मा ने महात्मा ये महात्मा પેલો પહેલવાન હતો. તમે સિલેક્ટ કરજો, તમે મહાત્મા છો કે પહેલવાન છો, તમે ગોશાલા છો કે વર્તમાન સ્વામી છો, સિલેક્ટ કરવાનું છે તમારે. તમે કોણ છો? રામ છો કે રાવણ છો? તમે અર્જુન છો કે દુર્યોધન છો? દર વખત તમે જુઓ તમે કોણ છો, તમે કોણ છો? વારે ખીજાયો માતા બેઠી. ऐसा बकवास करते हो तुम लोग, काम सेम बहु गाड़ो. तुम बताओ हमसे, तुम जा भी सकते हो, पिंजरे में बहुत बैठा है. बोला तो कुछ तो बोलो, जीव है कि नहीं है तुम्हारी? आइंदा अब तुम बात से लड़ेंगे ने, तुम्हारी छाती पर बात चढ़ बैठे. मैं तुमने कहूँ, मैं घरानी बात कहती, 2 पैसे का तल का तेल में क्या रखा है? मैं कहता हूँ प्रकृति को करना पड़ता है. महात्मा मोड़ा माथी कुछ शब्दों निकली पीला ने अंतर पीछे તમે સમજે. બહારથી કુસ્તી કરવા બધા ડરપોક હોય. તમે જેટલો ક્રોધ વધારે કરો ને, તમે વધારે ડરપોક છો એ બતાવી. સમજ્યા? તમે અંદરના તમારો દુર્ભાવો સાથે કુસ્તી, અંદરના દુર્ભાવો સાથે કુસ્તી ચાલી તો પડે ને ભાઈ. ઘણી ઓફર સમજ્યા છે શું કે ફરીથી એક વખત તમે બતાવો. હમણાં હું રોકાયેલો છું, આમ છે
વ્હાઈટ ટાઈગર, સફેદ વાઘ છે, બહુ કિંમતી છે. હા, જો એની સાથે આ કુસ્તી કરે અને એને ઉચકી પાંજરામાં જો પૂરી દે, 1 લાખ રૂપિયા બક્ષીસ આપે. મોટી ચેલેન્જ. બધાના પક્ષકારોને વખાણનારા આવીને કહેવા લાગ્યા કે આવો મોકો નહીં મળે. એને મનમાં પેલા મહાત્માના શબ્દો અવાજ અંદર ગૂંજતો હતો. સમજી રાખજો તમે, નેગેટિવ અવાજ નું આવું છે. કોઈની આંતરડી તમે ટકલાવી હોય ને, અને જે આવે ને તુલસી હાય ગરીબ કી કબૂ ન ખાધી જાય, એ હાય, હા, એ જે વાઇબ્રેશન નીકળે છે, મુઆ ઢોર કા ચામ સે લોહા ભસ્મ હો જાય. તમારી શક્તિ ને સામર્થ્ય ઓગળી જાય. તમે પોઝિટિવ એવી રીતે કોઈ રણકાર લો, મેં તમને કહ્યું એમ. પણ તમે જો નેગેટિવ રણકાર લીધો ને તો આવી બન્યું. આનામાં નેગેટિવ સ્વીકાર્યું તો ખરું. રેવાના મહારાજાએ આ જાતની ઓફર હાથો હાથ પોતાના એન્વોય મારફતે મોકલી, પોતાના દૂત મારફતે. તારામાં બહાદુરી હોય ને, તમારા સફેદ વાઘ ને ઉચકીને નાખી દે. સ્વીકારવું. લોક લજ્જાથી ને બીજું ને ત્રીજું ને સમજ્યા. એ દિવસ આવી પહોંચ્યો. એ આવ્યો. રેવાના મહારાજાએ એક મોટું જબરજસ્ત પાંજરું કરે છે. એ પાંજરામાં વાઘનું પાંજરું. સમજ્યા? કારણ કે હજારો માણસો જુએ ને વાઘ જો વિપરે તો ભેગી વસ્તી થઈ હોય એમાં કોઈને નુકસાન થઈ જાય. શું? અને આને કહેવામાં આવ્યું કે તને લગી ડર લાગે, તને લગી તારા જાનની હાનિ લાગે, મને સમજ્યા ને, તું બહાર નીકળી ગઈ. તું આ ઓફર ન સ્વીકારે તો કે તારી પાસેથી કઈ લેવું નથી મારે, અને હું માનતો નથી આ બની શકે. એ અંદર દાખલ થયો. સમજ્યા? વાઘના રખેવાળે વાઘનું પાંજરું ખોલ્યું. સમજ્યા? સફેદ વાઘ બહાર નીકળ્યો. શું? સફેદ બહાર નીકળે એને પેલા મારા મહાત્માના શબ્દો યાદ આવે. આ યાદ આવે. તમે સમજી રાખજો. તમે સાયકોલોજીમાં જજો. આ પ્રસંગ મેં તમને ઘણી વાર કીધો હશે, તમે સાંભળ્યો હશે, હમણાં બીજા પત્રિકામાં કઈ વાંચ્યો હશે. મને એનું મહત્વ નથી. તમે લગાડો. તમને તમારી બધી શક્તિ એનર્જી એ વખતે આમ સંકુચાઈ જાય છે, ક્રમ્બલ થઈ જાય છે. એને શબ્દો યાદ આવ્યા ને વાત 3 ડગલા પાછળ ફરી કૂદ્યો એકદમ. પેલા ઝીલી લીધું. સમજ્યા? અને એને ઝીલીને નીચે નાખો. એ નાખતી વખત વાગે ને અહીંયા લોહી નીકળ્યું. માસ્ટર ગઠ્ઠો નીકળ્યો. વાત પડ્યો. વાત પાછો બેઠો. લોકો આમ જોઈ રહેલા. રેવાના મહારાજા પણ જોઈ રહેલા. રેવાના મહારાજ ઈચ્છતા નહોતા કે આ માણસ નું અહીંયા રેવામાં મૃત્યુ થઈ જાય. નહોતા ઈચ્છતા. શું? વાત ફરી બેઠો થયો. 3 ડગલા પાછળ હટ્યો. તમે કોઈ વાર શિકારના પિક્ચરો જોયા હોય, જાતે શિકાર તો જોયો નહીં હોય કોઈ વાર, સમજ્યા? અને ન જુઓ એવું સારું છે. તમે સમજ્યા ને? શિકાર જોવાથી શિકાર નથી થતો, આપણને સમજાય છે. શું? પશુ સૃષ્ટિ અને માનવ સૃષ્ટિના ભાવોનું એનાલિસિસ સમજાય છે. પાછળ જઈને જે બીજો કૂદકો માર્યો, પેલા અહીંયાથી લોહી તો નીકળતો હતો. 2 હાથ ઊંચા કરીને એને પકડી લીધું અને એને પાંજરામાં નાખ્યો. પછડાટ ખાઈને તરત જ રખેવાળે પાંજરું બંધ કરી, અંદરનું પાંજરું. સમજ્યા? આપણી લોહી નીકળવા માંડ્યું. માણસો અંદર સ્ટ્રેચર ને બીજું ને ત્રીજું ને રાજાના ડોક્ટરો ને, સમજ્યા? 15-20 માણસો અંદર દાખલ થયા. વાઘનું પાંજરું બંધ થઈ ગયું. શું? પછડાટ ખાધેલી એટલે વાત પણ ખરાબ થતું. સમજ્યા? સ્ટ્રેચરમાં લઈને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું. મહારાજા પોતે ગયા. સમજ્યા? બેભાન થઈ ગયું. શું? બધી થોડી મરમ્મત કરવામાં આવી.
2 કલાક પછી જાગ્યો, મહારાજા બેઠેલા. મહારાજે કીધું તમે જીત્યા છો 1 લાખ રૂપિયાનું. એને કીધું મારે કામ છે. મહારાજે કે શું કામ છે? શું? એક સમાચાર મોકલો. કોને મોકલવા? ફલાણા મહાત્મા. તમે જઈને એને કહેજો તમે કહ્યું એ જ પ્રમાણે આજે વાત મારી છાતી પર છે. એવાના મહારાજે તમે શું કહો છો? આને કહ્યું, એ મહાત્મા એ કહ્યું એ વાત સાથે કુસ્તી કરે શું હોય? કથાઓ સાથે કુસ્તી. બી એ સ્પિરિચ્યુઅલ વોરિયર. ભગવાન એ માર્ગ બતાવે છે. નમો હરિહંતાનમ. ભાવ રૂપી શત્રુઓને હણી નાખો. ભગવાને સ્પિરિચ્યુઅલ વોરિયર બનવાનું કહ્યું છે. જીન શબ્દ જીતેલાઓ માટે વપરાય છે. એ આ જીતેલાઓ વિષયો અને કથાઓને જેને જીત્યા છે આપણે આ બનવાનું છે. પર્યુષણ એની 8 દિવસની પ્રેક્ટિસ છે. તમે આખે દાડે જો ઘરમાં રહેવાના હો ને ન રહેવાના હો ને તો આખા અત્યાર સુધી પર્યુષણમાં એક દાડો તો રહો. દર શનિ રવિ આવશે ને એમાંથી એક દાડો સિલેક્ટ કરો. આજે પર્યુષણનો પહેલો દાડો, બીજા શનિવારે બીજો દાડો. તમે કઈ રીતે કથાઓ સાથે યુદ્ધમાં જીતી શકો છો, જીતી શકો છો. એ મહાત્માને સંદેશો કહેવામાં આ સાજો થઈ ગયો હોય ને એ મહાત્મા પાસે એમના ચરણ પકડી એમને કહ્યું આપને વો દિન हमको बराबर बताया, आपने बराबर बताया कि बादशाह से कुश्ती हो सकती, अपनी सच्ची जीत दुर्भावों के साथ कुश्ती करके दुर्भावों को जीतने में रही हूँ. साधु થઈ સાધુ થઈ રેવાના મહારાજા 1 લાખ રૂપિયા જે એને આપે એને કહ્યું મારા ગુરુ મહારાજ નું સ્મૃતિ સ્થાન બનાવી. પૈસો નહીં જોઈએ, અમારી પાસે જે કઈ છે હું આપી દઉં. આપી દીધું, આપી દીધું, આપી દીધું. અમૃત બજાર પત્રિકાના ખબર પત્રી એમને પૂછ્યું, અમૃત બજાર માફ કરજો, અમૃત બજાર પત્રિકાના ખબર પત્રીને એ દુર્ભાવો સાથે લડીને જીત્યામાં રસ નહોતો, પણ તમે વાત સાથે લડતા કઈ રીતે શીખ્યા એ વાતનો રસ. એના જે પ્રશ્નો છે ને મેં વાંચ્યા છે. મૂળ ઓરિજિનલ અમૃત બજાર પત્રિકાના ખબર પત્રીના સવાલ જવાબ એમની સાથે. એ કે તમારામાં આ બળ ક્યાંથી આવ્યું? મને અત્યારે જે વાત કેવી છે તમને એ કેવી છે? એને કહ્યું કે હું બહુ નાનો 4-5 વર્ષનો હતો ને ત્યારે મારા પિતા પાસે મહાત્માઓ અને સંતો આવતા. એમાં એક સંત એકવાર આવેલા વાઘનું બચ્ચું લઈને આવેલા. મને બહુ ગમે છે એટલે વાઘના બચ્ચા સાથે હું 4-5 વર્ષનો એની સાથે કુદાકુદ કરું. સમજ્યા? અને જયારે હું 7-8 વર્ષનો થયો એક મહાત્મા મળ્યા ને મેં એને આ વાત કરી કે મને વાઘનું બચ્ચું ગમે છે. એ મહાત્માએ કીધું સમજાય તું એક કામ કરો, બાત કા બચ્ચું હું તમને ચાવી કહું છું. કૃષ્ણ દયાસરમાં હું કથા કેવા નથી આવ્યો. बात का बच्चा को तुम बिल्ली का मानो. तुम समझे? तुम देखो ये बिल्ली का बच्चा है, उठा कर, समझा के नहीं? तुम उसको उठा कर रेती में पछेड़ो उसको. बिल्ली है क्या है वो? मैं 8 साल की उम्र से बिल्ली देखता हूँ. मैंने कभी बात देखा नहीं. विचार कर लो. તમે વાઘના બચ્ચામાં બિલ્લી કોઈ જયારે જોવાનો વિચાર કર્યો છો? તમે વાઘના બચ્ચામાં જો હું આને પાવર ઓફ વિઝ્યુલાઇઝેશન કહું છું. આ નમો ઉજ્જયાનમ ની વાત છે. સમજ્યા ને? કોઈ જોડે વાત કરવાનું બન્યું તો મેં કહ્યું તમે 1996 2001 ક્યાં હતો? વિચાર કરો ક્યાં હતો 2001? તમે એ વિઝ્યુલાઇઝ કરો. જો આ 2001 અહીંયા તમે એ વિઝ્યુલાઇઝ કરો કે હવે તમે સંસાર ત્યાગ કરીને તીર્થંકર પદ સજીવ કરી રહ્યા છો, ઘરમાંથી નીકળી રહ્યા છો, વર્તિદાન આપો છો. વિઝ્યુલાઇઝ ધ ફ્યુચર. તમે ભવિષ્ય કોઈ દાડો વિઝ્યુલાઇઝ કર્યું?
ભૂતકાળમાં ભવિષ્ય વિઝ્યુલાઇઝ કરો. તે ધ્યાન માર્ગમાં હું તમને અમારા ઘરની વાત નથી કહેતો. ભગવાન હેમચંદ્રાચાર્ય અને ભગવાન હરિભદ્ર સૂર્ય કહ્યું છે, ભગવાન હેમચંદ્રાચાર્ય કહ્યું છે, હે પરમાત્મા, એ દિવસ ક્યારે આવશે કે મધ્યરાત્રે સ્મશાનની અંદર ધ્યાનમાં બેઠેલા મને લાકડાનું ઠૂઠું સમજીને રણના બચ્ચાઓ, નાના રણિયા, એમની સિંગડી મારા શરીર ઉપર ઘસતા હશે. બાબરો વિઝ્યુલાઇઝેશન. તમે બધા વિચાર કરો કે હું ધ્યાનમાં બેઠો છું અને ધ્યાનની અંદર એટલો તદ્રુપ છું, એટલો તન્મય છું, સમજ્યા ને, કે અરણના નાના અરણિયા આવી ચારે બાજુ એમની સિંગડી ઘસે છે મને, અને હું સ્થિરતામાં વધારે એકાગ્ર છું. તમે કર્યું નથી? કર્યું? તમે એ વિઝ્યુલાઇઝ કર્યું? કિરણભાઈ જયારે આવ્યા ત્યારે આપણને આમ સંભળાવી ગયા, પેલા પાડોશી આ કીધું. ભૂતકાળ વિઝ્યુલાઇઝ કર્યો છે અને કરવો ભૂતકાળ નકામો ચીથરા જે સળગાવી દેવાના હતા ને એ બધા ભેગા કર્યા. દરેકના ગોડાઉનમાં ભૂતકાળના નેગેટિવ ચીથરા ભરેલા છે. ફરી ફરીને રિપીટ થશે, ફરી ફરીને આવશે. કારણ કે તમે જે વિઝ્યુલાઇઝ કરો છો ને, ફરી સજીવ થાય, ફરી સજીવ થાય. અમૃત બજાર પત્રિકાના ખબર પત્રીને એને એ કહ્યું કે જયારે હું મોટો થયો ને ત્યારે વાઘ મને બિલાડી નાખી. ટાઈગર સ્વામી એમનું નામ હતું. ટાઈગર સ્વામી એમનું નામ ટાઈગર સ્વામી પડી ગયું. બાબા થઈ ગયા પછી, સંન્યાસી થઈ ગયા પછી એમનું નામ ટાઈગર સ્વામી. જબ્બર બોધ છે. હું ને તમે એ બોધ જો લઈ શકીએ તો તમે એ બોધ લેવાનો પ્રયત્ન કરો. બીજી વાત, દુર્ભાવથી બચો જ બચો. મને હવે આજે 19મો વાર્તાલાપ છે અને 30, 31, 32 વાર્તાલાપ થતા મહત્વની વાતો કેવી છે કે તમે કઈ પકડી શકો એમાંથી. તમે એક સંકલ્પ કરો, મને દુર્ભાવ કરવો નથી. મને ભગવાનની 2 વાતો સાથે યાદ આવી છે અત્યારે. 2 વાત એક સાથે કહું છું, તમને જુઓ. તમે ચાવી મેળવવા પ્રયત્ન કરજો. ચાવી મેળવવા, સમજ્યા કે? રાજાની રાજકુમારી અને એ જમાનામાં ગુરુ પાસે ભણવા છે. ગુરુ પાસે ભણવા છે રાજકુમાર, સમજ્યા કે નહીં? ગુરુ પાસે બીજા શિક્ષકો પણ ભણવા આવતા. બધું શિક્ષણ પૂરું થઈ ગયું. રાજકુમારી આવે, સમજ્યા? ગુરુને વંદન કરવા માટે. શું ભાવિની રાજકુમારીનું નામ છે શાસ્ત્રમાં. ભગવાને કીધેલી કથા, ભગવાને કીધેલી. અને કોઈ એક બીજો જૂનો શિષ્ય, બહુ ગરીબ બ્રાહ્મણ નો છોકરો હતો. રાજકુમારી જે રાજ્યની કુંવરી હતી, એ રાજ્યમાં એક નાના પરામાં રહેતો હતો. સમજ્યા કે? એ બ્રાહ્મણ નો દીકરો, એ પણ ગુરુ મહારાજને વંદન કરવા આવ્યો. રાજકુમારી આવી એટલે પેલો આગળ બેઠેલો ગુરુ મહારાજ થી પાછળ ગયો, વિનય ખાતો. રાજકુમારી તો અભિમાનમાં છલકાતી. એ તો જન્મી ત્યારે આદિ ઉપર જન્મેલી હતી ને. એ તો ખસે જ ને. પણ આ ભિખારીઓ જે વાળી ગુરુ પાસે હું આવું તો આગળ બેસે કે પાછળ જતો રહે. સમજ્યા? ગુરુ મહારાજે આશીર્વાદ. સમજ્યા? એને કીધું તમારું શિક્ષણ મેળવ્યું એ પૂછવું તું. તમે રીતે આવી પૂછવા આપણે કોઈ, તમે આમાં અંદર જે જોવા આ કથા મેં કીધેલી છે અહીંયા, કર્મરેખ અને ભાવિની, એની આ કથા મેં કહેલી છે. હું તમને એનું તમને સાયકો એનાલિસિસ બતાવું છું. તમે પણ કોઈને કામ માટે મળવા ગયા હો, સમજ્યા ને? તમારી પેલા જો ઓળખાણ છે ને શરદ પવાર સાથે કે કામ હતું, હું આવીને તમને અહીંયા આવ્યો તો તમને મળવા આવ્યો હતો. પછી હવે આવ્યો એક વાત તમને કેમ, પવાર સાથે તમારો ઘણો સારો સમજ, પેલું ઘણું કરી દઉં. તમે જુઓ, આપણે છીએ. એને કીધું તમને શું લાગે છે મારા લગ્ન ક્યાં થશે? સમજ્યા ને? ગુરુ મહારાજે કર્મરેખ પેલા બ્રાહ્મણ સામે જોયું. એમ જેનું નામ કર્મરેખ હતું, શાસ્ત્રમાં કર્મરેખ છે. સમજ્યા? એને કીધું તું બહાર ગયા, રૂકીને બહાર ગયા. ગુરુ
મહારાજે કીધું આની જોડું હે આની સાથે આ બ્રાહ્મણ સાથે આ ભીખ મગા સાથે હું મનમાં દાંત પીસીને નક્કી કર્યું સમજ્યા ને તમારું વચન ખોટું પાડ્યું ભાવિની આ નક્કી કર્યું કોઈ નગર ની અંદર સમજ્યા કોઈ સજ્જન માણસ હતો એની પત્ની હતી રાજગૃહ ની જ વાત છે ઘણું કરીને મને અત્યારે યાદ નથી આવતું સમજ્યા બહુ થાય એક દીકરો થાય તો સારું એક દીકરો થાય તો સારું એક દીકરો થાય તો તમે પ્રકૃતિ પર બહુ દબાણ કરો ને થઈ જાય દીકરો થયો તમે સમજાય પિતા ગુજરી સમજાય માતાને મુશ્કેલ વખત આવી ગયો ઘર ચલાવવા 4 વર્ષ તો 5 વર્ષ તો માતા ગુજરી પાડોશી એક બાઈ હતી બિચારી એને એનું ઘર ટકી તમારા હાથની વાત નથી તમે ભૂલશો નહીં 1/10 તમારા હાથમાં છે 9/10 તમારા હાથમાં કઈ નથી શું છે તમારા હાથ હું અત્યારે આ બધું બોલું છું પણ એક ક્લોટ જો અહીંયા વળગે ને તમારે મને હોસ્પિટલમાં લઈ જવું પડે તમે ભૂલશો નહીં હું તમને નથી કેતો તમે નહીં ભૂલતા હું નથી ભૂલતો મને કઉ છું કિરણભાઈ ડંફાસ મારે છે ભૂલતો નહીં તું હા તારા હાથમાં કઈ નથી રસ્તા પર આ બીજા બાળક 9-10 વર્ષ ભીખ માંગતો થઈ ગયું ઘર વેચાઈ ગયું જેવું લેણું જે હતું એના પિતાનું બધું ડૂબી ગયું દેખદારો આવ્યા નહીં કે ભાઈ હવે તો આપી દેવું જોઈએ ના 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 કાળ પડતો અજીતનાથ ભગવાન ના વખત થી શરૂ થઈ ગયો તમે સમજ્યા ને મહાવીર સ્વામીજી નહીં અને અને છોકરો ક્યાંક કોઈના ઉછલા પર પડ્યો રહેતો ભીખ માંગતો અને પૂરું કોઈ મોટી શેઠની 7 પગલાની હવેલીમાં આવીને કેવા લાગે ભૂખ્યો છું ખાવા આપો ભૂખ્યો છું ખાવા આપો શેઠ સાહેબ અટારીમાં દૂરથી મુનિ મહારાજ દેખાયા એક સાધુ મહારાજ અને એમના શિષ્ય આચાર્ય ભગવંત આવતા હતા સમજ્યા શેઠ આવ્યા નીચે પેલા ને કે મારા અટકાવવાની ના તું આ ઉભો હોય ને તો આવે નહીં મહારાજ સમજતો નથી પેલો ડરી ગયો બધું કર્મ બંધન છે તમે ભૂલતા નહીં હા તમે આ વાત ભૂલતા નહીં તમે કર્મગ્રંથ ભાગ પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો અને કમ્મ પાડીને સમજાને પંચ સંગ્રહ બધું મોડે કર્યું હોય પ્રેક્ટિકલમાં ના આવે તમે ક્યાં કર્મ બાંધો છો એ વાત જાગ્રત ના આવે અને નિરર્થક છે બધું તમે ભૂલશો નહીં છોકરો આખી તો બાજુ પર ખૂણાવું જે મહારાજ ની સામે ગયા શેખ પધારો પધારો તમારે કઈ ઓળવું પડશે રોકાઈ જાઓ મારે ત્યાં આવેલી મારે બિહારમાં આગળ જોઈ ગોળીએ ચાલવા ગુરુ શિષ્ય બને છેક ઉપર ગયા આપણે સુખ સમૃદ્ધિ બધું આવા સત્કર્મ આપણે કરતા રહેવું છું સમજ્યા ને છે એટલામાં એક નાનો શિષ્ય ગુરુ મહારાજ ને પૂછતો હતો બેમાં જે નાનો શિષ્ય હતો એ સમજ્યા શું કે 7 પજલાની હવેલી બાંધી સમજ્યા ગુરુ મહારાજ આગળ ચાલતા હતા ગુરુ મહારાજે એને કીધું જો પેલો છોકરો ખૂણામાં ઉભો છે ને એ આનો માલિક થતો એટલે આ માલિક તો ત્યાં ભીખાડજો તમે પેલી વાત એક જ વાત છે દાવીને કર્મરેખ માટે વિચારી હતી તમે સમજ્યા ને અને આ છે આ છોકરા માટે વિચાર તમે જુઓ એક બધી કથાઓમાં છેલ્લે આવતા આવતા તમે ક્યાં છો એ તમે જોજો વિચાર કરવા લાગે કાકે મુનિ છે એનું જ્ઞાન જો ખોટું ન પાડું ને હું આને એને પેલી કર્યો તો પેલી જઈને ઘરે જઈને રીસાઈને બેઠી રાજા પૂછવા લાગ્યા અરે બેટા તું લાડકી દીકરી છે એકની હે અને તું રીસાય છે આમ પેલા કર્મ રેખને સૂલી પર ચડાવ રાજા કે કરતો કઈ નહીં હું મરીશ હવે હું ભોજન જ નહીં કરું
પહેલી વાર 2 કથા લેવાનું કઉ છું. તમે સમજ્યા ને? આગળ જતા સ્વાધ્યાયમાં 12 કથા સાથે લેવાની. 12 આમાંથી આમાં શું ચેન્જ આવ્યો, આમાં આવ્યો ને આમાં આવ્યો ને. કથાનો યુગ સામાન્ય નથી. સમજ્યા ને? તમે એની ડેપ્થમાં તો જ જઈ શકશો, નહીં તો તમે ડેપ્થમાં જઈ નહીં શકો. આપણું માઇન્ડ સ્પોન્ટેનિયસ આ બધી વસ્તુ રિફ્લેક્ટ કરવા માટે એમાં ગ્રોથ આવે. સમજ્યા ને? બ્રેન સેલ હેલ્ધી બને, એમાંથી મળ ઓછો થાય, એ તો આજની વિજ્ઞાનની પરિમિત દ્રષ્ટિ છે. બ્રેન સેલ્સમાં ગ્રોથ કેમ આવે? પ્રકાશ કેમ ઉત્પન્ન થાય? જે પ્રકાશ કેવળ જ્ઞાન લાવે. વિજ્ઞાન ને હજી વાર લાગશે, બીજા 200 વર્ષ જોઈશે. 200 વર્ષ. અને રાજા એ છેલ્લે ખીજાઈને મંત્રીને બોલાવ્યો અને કીધું તેજપુર નામનું કોઈ પરુ છે, એની અંદર એક કર્મરેખ નામનો બ્રાહ્મણનો છોકરો છે. સમજ્યા? હા મહારાજ સમજ્યા છો? એના પિતા લોટ માંગવાનું કામ કરે છે. એના પિતાને બોલાવજો. રાજાએ કહ્યું, હા તમારા દીકરાને હું લઈ લેવા માંગુ છું. બાપ ચંદ્ર દત્તક લેવા માંગુ. કારણ કે રાજાને એક જ દીકરી હતી. એટલે બાપ તો સમજે કે મારા દીકરાને દત્તક લઈ લેવા માંગુ છું. એટલે સમજ્યા ને? તમે રાજાની બુદ્ધિ ચલાવતો હતો. એક વાર પૈસા આપીને ખરીદી લો, પછી ઉધારું એ કરીશું, કર્મ ઓછું થાય ને. અત્યારે મારે જોયું તો આપણે પૂછીએ, સાહેબ આમ કરવું તો કર્મ ઓછું થાય. સમજ્યા ને? 2 નંબરનો ધંધો કરું ને પૈસા આવે ને પછી દેરાસરમાં પૂજા બોલાવી. કર્મ ઓછું તો થાય ને, કઈક તો થતું હશે. થાય. અત્યારે મારે કહેવા તમે દેરાસર બંધાવો તો લગભગ બધું ખપી જાય. કારણ કે અમારે દેરાસરને પૈસાની જરૂર પણ છે. તમે જો આ રીતે આપતા હો તો 2 નંબર તો 12 નંબર કરો તમે. અને એને કીધું, સમજ્યા ને? તમે કઈ મૂલ્ય બોલો તમારા દીકરા? અરે પેલો કે મેં આપ્યો તમને દીકરો, મારા દીકરાનું જીવન સુખી થઈ જાય તો હું આપી દઉં તમને. તો કે ના, મૂલ્ય વગર હું ખરીદી હું લઉં નહીં. તમે 1 રૂપિયા આપો. એના પિતા સમજ્યા? 1.25 લાખ રૂપિયા આપ્યા. બાપ તો ખુશ થતો તો ગયો છે. કર્મરેખને બેસાડી ગયો. મંત્રીને કીધું, હવે મારાઓને મોકલીને વધ કરાવજો. આપણી ખરીદેલી વસ્તુ છે, આપણે ધારે એ કરીશું. અહીંયા શું શેઠે વિચાર કર્યો? હા, હું 2 કથા જોડે કઉ છું. હા, તમે 2 બાજુ કાન રાખજો, નહીં તો ગોટાળો થઈ જશે. કારણ કે આપણે એક જ કથા સાંભળવા કહેવાયેલા છીએ ને. અને જે દાડે હું 6 કથા સાથે કહીશ ને, ત્યારે મેં તમને કીધું ને, મારે 10-3 મિનિટ તમને પૂછવું પડશે. જાગો છો ને? ઉઘી નથી ગયા ને? હા, નહીં તો ગોટાળો થઈ જાય. મને અનુભવ છે ને. હું સ્વાધ્યાયના ક્લાસીસ ચલાવું છું એ રીતે. પેલા એ તરત બોલાવે, માર્ક મોકલી. પેલો છોકરો આપણે ધક્કા મારે, આવો ભાઈ. માથે હાથ. છોકરો રાજી છે, રડી પડે. કોણ છે? ભિખારી છે. ખાવા મળ્યું નથી. મારો દીકરો છે. મને કઈ માયા કરે છે તમે જોજો. કયો પ્રપંચ કરે એટલે તમે વિચાર. આપણે કયો છે આ પ્રપંચ હું કરું છું. તમે સમજી રાખજો. તમે તમને લો, તમે એમાં તમને મૂકો. તારે અહીંયા જમવું, અહીંયા રહેવું. ક્યાં રહે છે? ક્યાં રસ્તામાં પડ્યો રહ્યું છે? કોઈના ઓટલા ઉપર કૂતરા રહેતા હોય ને, ત્યાં પડ્યો રહ્યો છું. ના, તારે અહીંયા રહેવું, અહીંયા ખાવું, અહીંયા પીવું. આજથી તારે કોઈ ચિંતા નહીં. કપડા આવા કપડા પહેરી દીધી. કપડા નથી શિવરાવી દઈએ ખાલી. સાચી
આંખમાંથી હરખના આંસુ નીકળી. પ્રપંચ અને દંભ કેમ વધારે કર્મ વધારે કરતી, સમજ્યા ને? હા, ચાલ ફરવા જઈએ. ચમારવાડી ગામમાં સ્મશાન પાસે ચમારવાડો તો ત્યાં શું બાવળ ને બોલાવી લાવ. ચમાર નું ઘર છે. બાવળ ને બોલાવી, શેઠ સાહેબ બોલાવી છે. બાવળ આવ્યો, બાવજી ઉપર લઈને ગયા, છોકરાને જોઈ લે. પેલો કે જોઈ લે, સાંજે હું મોકલું છું. ઉડા, એ જ વાત છે. એ જ ઉડાડે ને, સમજ્યા ને? હા, 500 ના મર આપી. પેલો કે આવા કામમાં 5 હોય, ચાલ હવે 7 આપીશ. હવે હું કહે હવે ઘણા કામ કરવાના છે. મારી તારે આવા કામમાં ઘણું કમાવાનું છે. છતાં 10 આપજો કે હવે ઠીક છે, ચાલ 8 આપીશ. સમજ્યા ને? શું સાંજે જોડીમાં કઈ નકામી ચીજો મૂકીને કે બાવળ ને આપ્યો. પેલો ત્યાં ગયો, એને કીધું શેઠ સાહેબ જોડી મોકલી છે. પેલો તો ઉભો પેલો અંદરથી છરી લે, ચાલ જોડી મૂકી દીધી. ચાલ મને સાથે તારે આવવાનું છે. રાજુગુરી બહાર લઈ ગયું જંગલ. હજી આગળ રાત પડી. શું ચીબરી ને બધા અવાજો આવવા લાગ્યા અહીંયા. પેલો ભાવડે ને કે તને ડર નથી લાગતો? તને બિલકુલ ડર નથી લાગતો? પેલો કે દાદા તમે હો સાથે તો મને શું ડર લાગે? તમે મુકાવ બાબતમાં મને કોઈ એમ કે દાદા તમે સાથે. પેલી છોકરી હું નીકળતો તો ફ્રેન્કફર્ટ ત્યાં સાર એરપોર્ટ થી, સમજ્યા ને? અને મને કે સમજ્યા ને શું કે દાદા આ વજન મારે મૂકવાનું. દાદા મને કીધું, મેં કીધું બેટા તું ક્યાં જાય છે? તો મને કીધું શિકાગો જવું છું. પેલા પહેલી વાર કે પ્લેનમાં બેઠી, મારા લગ્ન થયા છે અને મારા ઘરે બધા પેપર સાથે મોકલ્યા. પહેલી વાર જોયું. સુઈ જા મેં. હું વચ્ચે 5 સીટ વાળું હોય છે લુફ્તાન્સામાં, એ મને કે દાદા તમે સુઈ જાઓ. હું સુઈ ના શકું. મને કોઈ દાદા કેવું સુઈ શકું? તમે વિચાર તો કરો. તું બેટા સુઈ જા. શિકાગો પહોંચીશ ને બેઠી બેઠી લોબડા જેવી થઈ જઈશ. હા, તારી સાસુ કે તારો ઘર તારો દેદાર જોઈ અને કહેશે કે આને ક્યાં પરણ્યા. તું ઊંઘી જાય નિરાતે, ભગવાન નું નામ લઈ. શું તમે વિચાર કરજો. પેલો બાવળમાં ચેન્જ વધારે આગળ ગયા, સમજ્યા ને? હા, એટલે અંધારામાં તને આ ભીખ નથી લાગતી? દાદા તમે જોડે છો શું ભીખ? એ ઉભો રહે. એને કહ્યું તને મારી નાખવાનું છે, છરી કાઢી મારો. કે તમને ઠીક લાગે તો મારો ને, હું તો ઉભો છું. તમને કોઈ કે ને મારો ને મને મારી નાખે. જો માણસાઈ જીવતી હોય તો. હા, પશુત્વ જો પાકી ગયું હોય ને તો અત્યારે તમે કોઈને મુંબઈમાં 2000 રૂપિયા આપો ને કે ચશ્મા વાળા કિરણભાઈ ને ઉડાવો, તો બીજે દાડે કિરણભાઈ ના હોય. મુંબઈમાં આ બંને યુઝ છે અત્યારે, એને ઉડાવો. તમે સમજે તો ગુંડો 2000 રૂપિયામાં કિરણભાઈ ને ઉડાવે. તમે સમજી રાખજો, ક્યાંય ધક્કો મારે ક્યાંય ખલાસ ગયા કિરણભાઈ. માણસાઈ મરી પડવાની, મરતી જાય છે. મારીને તમારી માણસાઈ મરવી નહીં જોઈએ. હું તમને એ કહેવા માંગુ છું. બસ બન્યું એ સમજ્યા ને? પેલા એ કીધું કે મારે તને મારી નાખો, મારી નાખો. એને કીધું છોકરા તું એક પ્રતિજ્ઞા કર, હા ફરીથી જિંદગીમાં રાજગીરી નહીં આવતો, નહીં આવું. તમે દાદા કહો તો નહીં આવું. સમજ્યા ને? શું લાવ તારો જમણો આંગળી કાપી નાખ. પેલો ચીત પાડતો હતો, મટી જશે કે તું હવે ચાંદી છે રડ્યા કરતી. સવારના બોરમાં સીટ હવે કે પતિ આંગળી તમે કેતા હતા ને લોકો કાપીને લઈ આવ્યો, સબ ફેંકી દીધું.
શું કે 700 નંબર આપું તો ચાલશે? અરે કે 10 આપો, 10. મેં 8 કીધી હતી, વધારે ના. 800 નંબર ગણી આપી, પેલા લઈને ગયેલા. પ્રકૃતિ તમારા ને મારા કરતા મહાન અજબ ગજબ પ્રકૃતિ છે. આ જ વાત બની અહીંયા. મંત્રી ને કીધું ને, મંત્રી કે તમે ખરીદી લીધો ને, હવે ને એક એ છો મરવો જોઈએ. મંત્રી ને કરુણા. મંત્રી પોતે સમજ્યા ને મારાઓ ને એમને કીધું, હા હું જઈ છું. મંત્રી એને કીધું પેલા કર્મ રે એટલે કોઈ દાડો અહીંયા ગામમાં નહીં આવ, કોઈ દિવસ નહીં આવ. શું કોઈ દિવસ નહીં આવ? જમણા આમાં આ કથામાં આ જ છે. જમણા ચચલી આંગળી કાપી દીધી. હજી મને ખબર નથી કે કથાઓમાં ચચલી આંગળી ને એમાં જમણા હાથની કેમ આવે છે. રહસ્ય હશે. તિલેશ્વર ભગવાનના શાસનમાં એવી એક પણ વાત નથી કે જેમાં રહસ્ય ન હોય. એટલે કઈ નું કઈ રહસ્ય તો હશે. બંને જણા સમજતા હતા. અહીંયા પેલી ભાવીની રાજકુમારી ગયો શું ઝાડ આખું ઉખેડી કર, અને અહીંયા હશે. સમજ્યા ને કેમ આત્માના વચન કેવા ખોટા પાડ્યા? જીવતો હોય તો રાજ લેશે ને. તમે અહીંયા થોભી છો. મને કથા અધૂરી નથી રાખવી. હા પણ તમે થોભી, તમે વિચાર કરો. હું ભાવી દઈ છું. હું વિચાર કરું. મારા ગુરુ મહારાજે આ વચન કીધા સત્ય. આજ જો પતિ થાય તો હું એના ઉત્થાન માટે, એના હિત માટે શું કરું? લોક વિરુદ્ધ ઈચ્છાઓ, કોસ્મિક ઓર્ડર થી વિરુદ્ધ કોઈ દાડો કરવું નહીં. જય વીરાય ની પ્રાર્થનામાં આપણે માંગીએ છીએ, જય વીરાય, વિતરાગ નો જય થો, વિતરાગતા નો જય થો, જીવનમાં વિતરાગતા નો જય થો. મારા જીવનમાં વિતરાગતા નો જય થાય. જય જગત ગુરુ ભગવાન, મારા જગત ગુરુ. ઓમ મમમ તુઅ પભાવો ભયવમ. હે ભગવાન, તમારા અચિંત્ય પ્રભાવ વડે, શક્તિ સામર્થ્ય વડે આટલું મને પ્રાપ્ત થજો. માંગવાનું છે ને ભાઈ, આટલું મને પ્રાપ્ત થજો. ભવનો નિર્વેશ. આ ભવ બ્રહ્માંડ ઉપર કંટાળો. ક્યાં ફરી મરવું ને ક્યાં ફરી જન્મ. મગ્ગાનું સારિયા, મારોમાં માર્ગાનું સારી પણ આવે. ધર્મનો માર્ગ મારી અંદર જાગે ને હું વળું એવું પણ. ઇષ્ટફળ સિદ્ધિ. ધર્મને માર્ગે જવા માટેના સાધનોની સારું સ્વાસ્થ્ય, સમજ્યા ને, સોશિયલ એવી સારી સ્થિતિ, સારા સંજોગો, સમજ્યા ને, આર્થિક ચિંતા ના હોય, બાળકો વગેરે કે સગા સંબંધી બધાનું સુખ, ઇષ્ટફળ સિદ્ધિ આ રીતે મને મળે. ગુરુજન પુઆ, વડીલોની પૂજા કરવાનો મને મોકો મળે. અર્થકરણંચ પરાર્થકારિતા. કોઈનું ક્યાંય કઈ દુકડા માત્ર હિત હું કરી શકું. સ્વગુરુ જોગો. અને કોઈ ભદ્રંકર વિજય મહારાજ જેવા મોક્ષ માર્ગ બતાવનારા સદગુરુ મળી જાય. અને છેલ્લું તબ્બેણ સેવના. હું એમના વચનને મારા જીવનમાં ઉતારી શકું એ બળ માંગ્યું છે. તમે એમની પાસે માંગ્યું, આ હું નથી ઉતારી શકતો, મારામાં નબળાઈ છે, પણ તમારી કૃપા, તમારું અચિંત્ય શક્તિ સામર્થ્ય જો ઉતરે તો હું આ મારા જીવનમાં ઉતારી શકું. તબ એના સેવના, ગુરુ મહારાજના વચનનું પાલન એ તમે આપો મને. ભગવાન નક્કી આપે. તમે કોને આપે? ના પરમ ઉદાર એવા પરમાત્મા. મને તમને એનો વિશ્વાસ આપણે કોઈ દાડો માગ્યું નથી, આપણે એને કહ્યું નથી, કહ્યું નથી. રાજકુમારી આ વિચાર કર્યો, બધું બદલાઈ ગયું. શું બન્યું હોત એવું તમને નથી કેતો, લાગ પડે એ બન્યું હોત, એને કહ્યું રાજકુમારી હું બ્રાહ્મણ નો છોકરો ને તમે રાજકુમારી. સમજ્યા ને, કોઈ રાજા મહારાજા સાથે કદાચ પેલા દીક્ષા લઈ લીધી હોય. શું બન્યું હોય હું તમને કેતો નથી. પેલી આ લીધું હોય, શેઠે એ લીધું હોય કે આ મહાત્મા પુરુષ સંયમ પાળનારા પોતાના શિષ્યને કહે છે કે આ 7 મજલાની હવેલી આની થશે. કદાચ સત્ય હોય તો હું
બીજી હવેલી બંધાવું. આને મારા છોકરા જોડે વેપારમાં લગાડી દઉં. એને ના કહું, પણ હું એક નક્કી કરું કે વેપારમાં એ કમાતો જાય ને કેટલાની હવેલી થાય? 10 લાખ રૂપિયા. 10 લાખ રૂપિયાની હવેલી નામે કરી પછી મહાત્માનું વચન સાચું થઈ ગયું. હવેલીનો માલિક એ થશે ને. 70 રસ્તા નીકળી. અમે 70 રસ્તા કોઈ કાઢવાનો વિચાર કરો, એને બતાવી દો. તમે જયારે કોઈને બતાવી દેવાનો વિચાર કરો છો ને, મેં તમને કહ્યું એમ ગોતી ગુણું પ્રકૃતિ તમને બતાવે છે, તમે ભૂલતા નહીં. અને તમને સ્થિતિ આવે ને આંખમાં આંસુ સાથે તમે ભગવાનની ક્ષમા માંગો. મારે કરવાનો વખત પણ આવે ને તમે ક્ષમા નથી કરવું, અયોગ્ય હું નથી કરવું, નથી કરવું, કરવું પડે છે. મને કરવું પડે છે. માછલા પકડવાનો વખત આવે ને, જાન નાખતા આંખમાં આંસુ હોય, માછલા પકડ્યું. ભગવાને આ માર્ગ બતાવ્યો છે. દરેક એપ્લિકેશન ઓફ ધી કર્મ ગ્રંથ આ છે, તમારે એને લગાડવું પડશે. અત્યારે એટલો સમય નથી, મને બંને કથા પૂરી કરવી છે. કારણ કે આપણે એ રીતે જીવનમાં પરિવર્તન લાવવા માંગીએ છીએ. બન્યું કે બંને ચાલી પેલો ચીથો પાડતો તો તમે સમજ્યા ને દાવના. હા, એ થાકી ગયેલો ઝાડ નીચે ઊંઘી ગયો. પવન વાતો તો અને ગામ આવ્યું, ઝાડ નીચે ઊંઘી ગયો. સમજ્યા કે એ ગામની અંદર થી શું એ ગોવાળ હતો ને, એ જતો એને જોયું છોકરાને. હા, અંદર થી લોહી નીકળેલું, બધા પાંદડા ને બધું. એ આવીને ઉભો રહ્યો. પેલો છોકરો જાગી ગયો. દામને પેલા પૂછ્યું, તું કોણ છે? રડવા કોઈ નથી. તારું છે તું, મારું કોઈ નથી. તને આ વાદનું ભાગી ગયા. એને કીધું કે પેલા ને એનું નામ ન દેવાય. કેમ કેવાય એવી રીતે કે એ મારો જીવ લેવાનો? આંગળી ભાગી ગઈ. એને કીધું ચલ પાછો બાંધો, તમારે ઘરે આપવું છે, ચલો. મારે તો કોઈ ઘર જ નથી. આને કીધું જો મારો છોકરો નથી, હું તો મારો છોકરો 11 વર્ષ તો આ છોકરો અહીંયા રહી ગયો. સમજ્યા ને? એનું જે ઘર હતું એ મોટી ગાયો, ભેંસો, બકરા કોના હતા? પેલા શેઠના. એ શેઠે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરેલું અને આને એનો હેડ બનાવ્યો. કર્મ પ્રકૃતિ એના હાથ મારા ને તમારા હાથ કરતા અને મારી અને તમારી આ માઇક્રો મિલીમીટર જેટલી બુદ્ધિ કરતા ઘણું લાગુ છે. ઘણું લાગુ. હિટલર નું જો ચાલત ને તો આઈન્સ્ટાઈન ને પણ કદાચ શૂટ કરાવી દે. હિટલર ને આપઘાત કરવો. તમે સમજ્યા ને? મથુરામાં એક વખત કંસ ધારતો તો, સમજ્યા ને? આટલા નાના દેવકીના છોકરાની મારે ચિંતા શું કરવાની હોય? હા, કંસ ગયો, કંસ મર્યો. જંગીઝ ખાન ને નાદિર શાહ ગયા. હું તમને ઇતિહાસની હકીકતો કહું ને, કર્મ સત્તા બળવાન છે અને ધર્મ સત્તા એનાથી ઘણી બળવાન છે. તમારે ને મારે ધર્મ સત્તાનું કર્મ શું કર્યું છે ખબર નથી. તમે આજે એ વિચાર કરો, ભગવાન કરપીણ કર્મો મેં કર્યા છે, માફી માંગુ. રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ. તમે મને ક્ષમા. બદલાઈ જશે, બધું બદલાઈ જશે. હું તમને વચન આપું છું. હું તમને આ જે વાતો કહું છું ને, આ વાતોની અંદર સમજ્યા ને? ગુરુ મહારાજ ના આશીર્વાદ છે, મારા અનુભવનો રણકો છે. હું અહીંયાથી નથી કેતો, અહીંયાથી કહું છું. જો તમને સ્પર્શે તો સમજાય. તમે માનશો ને આ કિરણભાઈ ની સ્ટાઇલ છે, આવેશમાં આવીને બોલો. ના 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 ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં. મને લગી છોકરા માત્ર આવેશ નથી. તમારું જીવન આખું પલટાઈ જશે. બન્યું એ બન્યું. છોકરો 2, 5, 7 વર્ષ થઈ ગયા સાહેબ. પેલો બધો હિસાબ રાજગુરુ મોકલી આપતો, દૂધનો ને માખણનો ને ઘીનો ને ઘીના ડબ્બાના ડબ્બા સેટ. એક વખત એ વખત આવે છે પેલા સેટ અહીંયા.
એ વાતને તો 8-10 વર્ષ થઈ પેલો 11 વર્ષનો છોકરો 18-19-20 વર્ષનો સમજ્યા કીધું પેલા ને બાબા અહીંયા રહેવું છે 15 દાડા રોજ ગાયો તમારી જે ભેંસો તમારી વાડી તમારી જગ્યા તમારી તમારો મને સેવા કરવાનો ચાન્સ મળે એટલામાં કઈ કામે ગયેલો પેલો છોકરો આવ્યો આ કોણ છે એ કે મારો દીકરો છે અરે તું મારે તો નોકરી રહ્યો ત્યારે તો કોઈ દીકરો હતો ને તો આટલો બધો 20 વર્ષનો ક્યાંથી થઈ ગયો કે મળ્યો મને રસ્તામાં શું કે છે એની આંગળી કપાઈ ગઈ આંગળી કપાઈ ગઈ બધું યાદ આવે કેટલા વર્ષ છે 8 વર્ષ પેલો બનાવ 8 વર્ષ પહેલાનો હતો સમજ્યા ને એટલે લે મેલ થઈ ગઈ હા 7 ચોઘડિયા મેં ઉદ્વેગ નું ચોઘડિયું છે ને જીભને ઉદ્વેગ આ ઉદ્વેગ ચોઘડિયું આવ્યું ઉદયમાં આવ્યું ઉદ્વેગ રોગ સમજ્યા ને પછી કામ છે કે મારે જવું પડશે રાજન કેમ છે હા તમારો દીકરો કઈ કામ હોય તમારા છોકરાને કામ છે મારે જો કે તમારે કઈ કામ હોય છોકરાને મોકલો મારા હા તો મેં એક કાગળે 2 પક્ષી સમજ્યા ને છેટે કાગળ લખ્યો હા કે આને આ ચિઠ્ઠી સાથે મોકલું છું સમજ્યા ને આવતા તરત જ વિષ આપી દે છે 1 મિનિટની રાહ જોતો નહીં કોઈને પૂછવા ઉપર રાખતો નહીં સમજ્યા ને આ ગુપ્ત કામ તને ખાસ સોંપ્યું છે પોતાના દીકરાને સીલ કરીને આપ્યું આજ જશે ને હા કે આજ જશે પછી ચાલો શું પેલા કીધું શેઠ નું કામ છે એટલે ચોક્કસ તમારે મારે દેખે છે સમજ્યા ને રાત્રે થાકેલો કામનો કાગળ છે એકદમ સ્વાધો તાપ છે રાજગૃહે પહોંચ્યો એ વખતે સમજ્યા વહેલી સવારે 5, 5:30, 6 વાગેલા ગામ બાર એક મંદિર હતું ને મંદિર ના ચોક માં સુઈ ગયું કારણ માથે ઊંઘી કામદેવ નું મંદિર પૂજા કરવા માટે મને લાંબી વાત કેવી નથી હું આમાંની એક વાત ઉપર સમજ્યા મુંબઈ ની અંદર વાર્તાલાપમાં 3 સેશન લઉં છું હા મને એક જ સેશનમાં સંધુ 6 વાત કહી દેવી બસ બન્યું એ શેઠની દીકરી હતી ને એ કામદેવ ની પૂજા કરવાની ઉંમર લાયક દીકરી 17-18-19 વર્ષથી થયેલી હવે કોઈ કામદેવ પાસે માગવાનું હતું સુખી થવું એવો કોઈ વાત અને દરેક ની દરેક કન્યાની ઈચ્છા એ તો હોય જ આપણે આશીર્વાદ આપીએ હું એને સુતેલું છું ખુલ્લામાં ઉછરેલો દૂધ ને માખણ ને મલાઈ ને ખાઈને સમજ્યા સરસ છોકરો માથા પર એક કાગળ ઝોકા કોણ અહીંયા આવી રીતે સૂતો છે દેરાસરના ચોગાનમાં અહીંયા બહાર સૂતો હોય એને કાગળ મારા ભાઈના નામનો બાપુજી ના અક્ષર છે ખોલ્યો કાગળ અંદર લખેલું કે તને આ ગુપ્ત કામ સોંપું છું સમજ્યા કે નહીં કોઈને કહેતો નહીં પોતાના દીકરાને લખેલું જેવો આવે એવો એને વિષા આપી દે વિષ આપી દે છે દીકરીનું ના વિષા એને કીધું બાપુજી કાંદો ભૂલી ગયા લાગે છે દીકરીનું નામ જ વિષા એટલે એને ફૂલની એક ડાલખી તોડી અને આંખના કાજલ વડે વિષને બદલે આગળ એક ટાણો કર્યો આમ વિષા જરૂર બાપુજી તો કેટલી ચિંતા મારે માટે કરે છે કોઈ સારો છોકરો સારો અને આને ઘણી કન્યા આવતી હશે આવે ભાગ્ય એનું જુઓ એનું કપાળ કેટલું મોટું છે એ આવે છે ને એટલે બાપુજી ને ગુપચુપ જો લગ્ન થઈ જાય ને બહાર પડી પોતે આવ્યા પણ નહીં અને આની જોડે મોકલી આપ્યો કાકે પાછો આંખમાં આંસુ સાથે કામદેવ ની પૂજા કરી હે પરમાત્મા તમારી કૃપા હજી કે છે ભરતી રહી છે ખરેખર બધા ગામની બધી કન્યાઓ કે છે તમે 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 સર્વ મનોકામના પૂર્ણ છો. પેલો ઉઠ્યો પેલો ગયો પેઢી ઉપર પહોંચ્યો જઈને એને
કીધું બાપુજી કાગળ આપીશ. સમજ ઉભેલો, આમ ઉભેલો. પેલા એ ખોલ્યું, કાગળ લાવનાર ને ઈચ્છા છે. આ તો જમાય, આ તો બનાવી થયા. આવો આવો આવો. સમજ્યા ને? પેલો થાકી ગયેલો હતો ના, તેટલા છોકરાની જોડે બેઠો. બેસો, તમે સ્નાન વગેરે કરી લો. શું હું તમને કપડા વગેરે આપું છું. તરત જ ગોર મહારાજ ને બોલાવ્યા. સમજ્યા ને? ઘડિયાળ લગન લઈ બે જણે પ્રણામ. શું બને જે બન્યું, શું પેલો કર્મ રે. સમજ્યા ને? ફરીથી ગામમાં ના આવવાની તરતે ગયેલો. હા, કોઈ ગામ આવ્યું, ગામની બહાર ઝાડ નીચે સુઈ ગયો. ગામની અંદર એક શ્રીમંત શેઠ હતા, એમને એકની એક દીકરી. બધાના ભાગ્ય બધા જોડે લખાય. કેવલી હોય ને તો મને કહી શકે કે કુસુમબેન નો ને મારો, કુસુમબેન મારા પત્ની ની વાત કરું છું, મારો પૂર્વ ભાવ નો કેમ સંબંધ હતો ને શું હતો, બધાને કહી શકે. તમારો પતિ પત્ની નો સંબંધ કદાચ 63 નો હોય કે 36 નો હોય. તમે છગડે છગડે 36 સમજ્યા ને? પુરુષ આમ બેસે ને તો સ્ત્રી આમ બેસે. ભેગા થાય એટલી વાત છે. ઝઘડો થયો હોય, 63 નો સંબંધ હોય તો બંને સુખે. કારણો શું છે એની પરંપરા કેવલી કઈ થઈ. પાછી એક નવી કથા કિરણભાઈ ઉભી. તમે સમજ્યા ને? માં મળી તો ચંદનબેન કેમ મળ્યા? પાછી એક બીજી નવી કથા ઉભી થઈ. પિતા મળ્યા તો મોહનભાઈ કેમ? બીજી કથામાં 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 કથા છે. અને કથા બનાવવાનું કામ આપણું છે, મારું અને તમારું છે. તમે સમજ્યા ને? એ શેઠે સ્વપ્ન આવ્યું. શેઠે પોતાની ગોત્રજ ની માન્યતા કરેલી, એને અઠમ કરેલું, અને ગોત્રજ ને કીધું કે મારી દીકરી હવે ઉંમર લાયક થઈ, મારે એકલું એક સંતાન છે, ક્યાં કોને કેમ આપું. સમજ્યા ને? સ્વપ્ન આવી. એમાં ગોત્રજે કહ્યું, તારા નગર બહાર તું જાય, ઝાડ નીચે એક છોકરો સૂતો હશે અને તારી કાળી ગાય ત્યાં ઉભી હશે, એ નિશાની છે. પ્રણામી દીધી. ઘડિયાળ લગન લઈને પ્રણામી દીધી. પેલો સૂતેલો ને પ્રણામી. સંસ્કાર તો પેલામાં હતા. સમજાય ને? પૂછ્યું ગુણચંદ્ર બાપના, પેલા નામ બાપ બધું પૂછી કર્મ કે બધું પૂછી આગળ ભૂતકાળ પૂછી નાખ. શું? અને કીધું ભૂતકાળ ધન છે ને? કીધું ના, તમે મને ઉધાર આપો, હું તમારી પાસેથી 25,000 સોના મારું ઉધાર લઉં, હું ધંધો કરું. સમજાય? ભૂતકાળ ધંધો કર્યો. કથા ઘણી લાંબી છે અને બધા પૈસા પાછા વાળ્યા. સસરો કે પણ તમને આપો, એ કે તમે તમારી દીકરીના સંતાનો ને આપશો. સમજ્યા ને? ગુણચંદ્ર ની ખ્યાતિ શ્રીમંત તરીકે શું આખા ભારત વર્ષમાં અહીંયા યોગ્ય ઉંમર થઈ. અહીંયા યોગ્ય ઉંમર થઈ કોની? ભાવિની રાજાને હતું કે હવે કેવી રીતે. સમજ્યા ને? એને કીધું સ્વયંવર રચો. પછી હું પસંદ મનમાં એટલો હતો. પેલો ગયો કર્મરે મોટો સ્વયંવર રચવામાં. 12 વર્ષના શ્રીમંતોને, સમજ્યા ને, રાજકુમારો, રાજાઓને આમંત્રણ આપવામાં. દક્ષિણ તરફ ગુણચંદ્ર ને પણ આમંત્રણ આપવામાં. સમજ્યા ને? ગુણચંદ્ર ને વિચાર આવે, તમારો પૂર્વનો જેની જોડે સંબંધ છે ને, તમે સમજ્યા ને? એને મનમાં થયું હું પડજો. સ્વયંવરમાં ગુણચંદ્ર પણ અહીંયા આવે. ગુણચંદ્ર પણ અહીંયા અહીંયા લગ્ન થઈ ગયા દામનક ના. હવે સમજ્યા? 15-20 દાડા થયા, શેઠ આવ્યા. શેઠે આને જોયો. સમજ્યા ને? એને છોકરાને પૂછ્યું, મેં તને કાગળ લખ્યો હતો? કે બાપા, કોઈને પૂછ્યા વગર તમે લખ્યું તું એ પ્રમાણે કોર્ટને બોલાવી એને વિચારે બધાવી દીધી. શું કે આ તમારો કાગળ? વિશાની મારી ભૂલ થઈ ને 20 ને બદલે વિશા લખી દીધી. વિચાર કરવા લાગ્યા, હવે શું કરું? હજી પરિવર્તન નથી આવ્યું હો. તમે જુઓ કથા પૂરી થાય છે, બંને કથા પૂરી થાય છે. ઘડિયાળનો સમય પણ પૂરો થાય છે. સમજા? જો પૂરો ન થતો હોય તો 11 વગાડવો.
હા, એ મારો સ્વભાવ છે આ. તમે સમજ્યા ને? કારણ કે મારી અંદર એ છે, તમે કહો કે હવે મૂકો, હવે છોડો ખેડૂતભાઈ, અમને ઘેર જવું છે. તમે કોઈ દાડો કહેતા નથી, મને કોઈ હજી મળ્યું નથી. તમને સાંભળનારોએ મને કીધું હોય કે હવે અમને ઘેર તો જવા દો. અહીંયા બસ અહીંયા બન્યું એ સમજાય ને. શેઠે હજી વિચાર કર્યો. શેઠે કીધું, દીકરાને પૂછ્યું, ચાલો સારું કર્યું બધું, પણ તમે પેલું ગોત્રજ જો પતાવી દીધું ને, બાબા અમને શું ખબર ગોત્રજ. ભાઈ ગોત્રજ માં જઈ અને એને નૈવેદ્ય મૂકવું જોઈએ ને. આપણે માતાજી ને આપણા સ્મશાનમાં જે દેવીનું મંદિર છે ત્યાં નૈવેદ્ય મૂકી આવવું જોઈએ. જમાઈને બોલાવીને કે નૈવેદ્ય તમે જઈને આજે મૂકી આવો. શેઠ ઉઠીને ગયા. હા, પેલા બહાર ભાવન ને બોલાવ્યો. એને કીધું કે અલ્યા તે દગો દીધો ને, કે મને 10 સોના મોરા આપવાના હતા. એ કે શેઠ, હા મેં તમને 10 ની વિનંતી કરી, પણ તમે મા મુસીબતે મને 7 આપી છે. ના લાયક કે એ મારો જમાઈ થઈ ગયો. હવે જો આજે એને મોકલું છું, તું ચૂકતો નહીં હો. તું નહીં ચૂક. એ કે જોશે તમારે 10 સોનામાં આપવી પડશે. 10 નહીં, 10 ના કાકા 12 આપી, પણ બચે નહીં. હું સંધ્યાકાળે એને મોકલું છું. વેરની પરંપરા સ્વયં પોતાને આ આખું જે છે ને એ પેલા ઓસ્ટ્રેલિયન સમજ્યા ને પેલું હથિયાર હોય છે ને, તમે નાખો ને, હા એ પક્ષીને મારીને તમને તમારી આંગળી પર પાછું એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. તમે સમજ્યા ને? જમાઈને એમને થાળી ભરીને નૈવેદ્ય આપ્યું. સ્મશાન ની અંદર દેવીનું મંદિર છે. સંધ્યાકાળ થાય ને પછી જવાનું. એટલે અંધારું હોય ત્યાં. હા, પેલાને સરળ રહે. સમજ્યા ને? ચોર એમ સમજે છે કે સાહુકાર ની 2 આંખો છે ને મારી 4 છે, પ્રકૃતિની 14 છે. તમે કોઈ દાડો અયોગ્ય કામ કરતા તમે ભૂલતા ને. સમજ્યા? પેલો લઈ અને જતો તો બજાર માંથી જવાનું હતું, એનો સારો બેઠેલો, અરે કે બનાવી ક્યાં જાવ છો તમે? થાકી ગયા છો? આજે કેટલો મોટો 5-7 લાખ રૂપિયાનો વેપાર કર્યો છે તમે, દોડાદોડ કેટલી કરી. કે ના જઈને આ બહાર સ્મશાનમાં, અરે હું છે મારા સમ તમારા સમ બેઠો તમે. પેલો રાહ જોઈને જ બેઠો, એક ગાને બેઠું કથા ભગવાને સમજ્યા. પેલા પાછા ફરીને જોયું પડે. સમજ્યા ને? એને એટલું જોયું કે છે કે ખૂટી જઈને 10 સોનામાં આપવાનું કહ્યું છે, કામ પૂરું થયું. અહીંયા સમજ્યા ને? આ ભૂચંદ્ર સ્વયંવર માં આવ્યો. રાજકુમારી આ બધાને જોતા એને જોયો. સમજ્યા? શું દક્ષિણ દેશના કોઈ ખૂબ શ્રીમંત વેપારી સાથે રાજાની એકની એક દીકરીના લગ્ન બદલાઈ ગયું. કારણ કેમ બદલાઈ ગયું? પાછલા વખતની અંદર રાજકુમારીને મનમાં થયા કરે કે જીવનમાં એક રોંગ મેં એવું કર્યું છે. સમજ્યા ને? મારી જોડે એક છોકરો ભણતો તો ઘરમાં રહી, પિતા પાસે કદાગ્રહ કરી એને સુઈ પડી. તમે ક્યારે પણ જો પસ્તાવો કર્યો હોય કોઈ દુષ્કૃત્ય, ભલે તમારાથી થઈ ગયું દુષ્કૃત્ય, તમે આખું ગામ અણી નાખ્યું, તમે મનમાં વિચાર કર્યો રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ. સોલ્યુશન આવે છે. હું તમને એક વાત પકડી લો તમે, રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ. એને વાત પકડી લીધી, આખું ફરી એની જોડે લગ્ન તમે સમજ્યા? લગ્ન થઈ ગયા. અહીંયા બન્યું એ તો નિશ્ચિત હતા કે હમણાં દુકાનેથી છોકરો આવશે, જમાઈ આવ્યો. એને કીધું તમે ગયા નહીં આપવા. એ કે ભાઈ સોગન ખવડાવી. સમજ્યા ને? અને ભાઈ પોતે થાળી લઈ ગયો. ચૈત્ય ધ્રુજારી થઈ ગઈ. દોડતા ગયા સ્મશાનમાં.
મંદિર ની બહાર પેલાના 2 ટુકડા લાશના પડેલા, છાતી ફાટી સમજ્યા? જીવનમાં રિઝલ્ટ આપણે પોતે લાવ્યું. કોઈ નાની કથા એના ઉપર પણ ભગવાને કીધું છે, વિચાર કરો એના ઉપર. હું તમને 2 કથા કહું છું, કોઈ 4 કહી, 6 કહી. મેં 12 કથા સુધી પ્રયોગ કર્યો છે એક સાથે. તમે એમાં એનાલિસિસ સિન્થેસિસ તદ્દન જુદા સિદ્ધાંતો નીકળતા, અહીં જોતા અહીં જોતા, અને ઓન ધી હોલ જીવન બદલાઈ ગયું. મહત્વ જીવન બદલવાનું, સમજ્યા ને? પણ એને ઘરે લઈને અહીંયા આવ્યા. એને કીધું મારી એક પત્ની છે, સમજ્યા ને? રાજકુમારીએ કીધું મારી મોટી બહેન માની છે, સમજ્યા? એક દીકરી મોટી થઈ, કથા પૂરી થાય, દીકરી મોટી સમજ્યા ને? ઉપાધ્યાય ને ત્યાં એને ભણવા મોકલવી છું. શું એ કે નહીં, આપણે એટલા શ્રીમંત છીએ, આપણે ઘેર ઉપાધ્યાય રાખીશું. રાજકુમારી સમજ્યા? ગુણચંદ્રે એને કર્મ રેખે કીધું, ઉપાધ્યાય પાસે ભણે જુદું છે, એનામાં ઘણી સહનશીલતા આવશે, ઘણું આવશે, સમજ્યા ને? ગુણચંદ્ર ના મોઢામાંથી નીકળી કે હું તને કહું હું ઉપાધ્યાય પાસે ભણ્યો છું, પેલી કે હું પણ ઉપાધ્યાય પાસે. સમજ્યા? રાજકુમારી એની જોતા યાદ નથી. ગુણચંદ્રે કીધું આપણે બી જોડે ભણતા હતા, તને યાદ આવી? રડી કે મેં તમને મરાવી નાખ્યા. સમજ્યા? બરાબર? પ્રકૃતિ ને આ સંમત છે ને આ સંમત છે નથી, પ્રકૃતિ ને ધર્મ સંમત છે. તમે એમાં જાઓ, વાર્તાલાપ પૂરો કરું છું. પ્રકૃતિ ને અને તમે હું તમને ફાઇનલ સ્ટેટમેન્ટ કઉ છું, ધર્મ ન આચરી શકો, પણ તમે ધર્મ ને એન્ડોર્સ કરજો. તમે એન્ડોર્સ ધર્મ ને કરજો. તમે કહેજો હું જે વર્તન કરું છું રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ, ટોટલી રોંગ, ધર્મ સાચું છે. તમે આ સાચો છે ધર્મ, વિતરાગ નો ધર્મ સાચો છે. નિશંકપણે શંકર ભગવાને કીધેલું વચન સાચું. કર્મ બદલાઈ જશે. મને હવેના 2-3-4 વાર્તાલાપોમાં આગળ જે કેવું છે ને એ કેવું છે, તમારા આજના ભાવથી તમે કર્મ બદલવાનો પ્રયત્ન કરો. કર્મ કઈ રીતે બદલાય છે એ હવેલી નો માલિક પેલો જ. અહીંયા ગુરુ મહારાજે કહ્યું તું એ પ્રમાણે આની જોડે તારા લગ્ન થશે. એને ગુરુ મહારાજ ને પૂછ્યું, સમજ્યા ને? તો શું હું કોઈ ભીખ મગા બ્રાહ્મણ ને ઘેરે છે? ગુરુ મહારાજે કહ્યું તારા રાજ્ય કરતા અધિક સમૃદ્ધિ હશે. પૂછવાની જરૂર હતી, આપણે પૂછવાની જરૂર હતી. આપણે પૂછવું નહીં, આપણે કોઈ દાડો પૂછવું નથી. અને આપણે એ નહીં વિચાર્યું જે બને છે એ સારા માટે જ બને છે. આપણે એ નહીં વિચાર્યું, એ સાથે સાથે એને આપણી વધારે ચિંતા છે. તમે દર વખતે આમાં આપણે એ નહીં વિચાર્યું કે દામનકના મા બાપ અમારે દીકરો થાય, દીકરો થાય, દીકરો થાય. પ્રકૃતિને તમે દબાણ કરો, આગ્રહ કરો, સમજ્યા ને? પ્રકૃતિ એટલી દાક્ષિણ્ય વાળી છે કે બનશે, પણ એ બનતા આખું ચક્કર બીજી કઈ પેટર્ન તમારે એ પેટર્ન પણ લેવી પડશે, સમજ્યા ને? હા, હું આ વખતે ઉભો રહું પ્રેસિડેન્ટ ના સિલેક્શન માં કે ઇન્ડિયાની અંદર પ્રાઇમ મિનિસ્ટર ચૂંટાવું અવશ્ય ચૂંટાય, પછી પેટર્ન બીજી આવશે, મારે સ્વીકારવું પડે. ઈસુએ એટલે ચાવી આપી, ફાધર લેટ thy will be done and not mine. હે પરમ પિતા, તમે જે અમારું સુખ જોયું હોય એ થાવ, મારી ઈચ્છા પ્રમાણે કઈ ના થાય. સમજવા પ્રયત્ન તમે કરો છો, ખૂબ ભાવથી કરો છો, હું સમજુ છું. ફરી આવતીકાલે સવારે 8 વાગે બરાબર છે, આપણે પોતે આપણો સ્વાધ્યાય માટે એકત્ર થઈએ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમર્યે મનોવાંછિત ફલદાચાર. ઓમ
શાંતિ શાંતિ શાંતિ. સુઈણો ભવંતુ જીવા, સુઈણો ભવંતુ જીવા, સુખી રહો જગતના સર્વ જીવો. પંચસૂત્ર ની અંદર આ પ્રાર્થના આપવામાં આવી છે, જગતના સર્વ જીવો સુખી રહો. પણ સૂત્રમાં બીજી એક અમૂલ્ય પ્રાર્થના આપી છે. અમે મિચ્છામિ દુક્કડમ કહીએ છીએ ને, મારા દુષ્કૃત્ય મિથ્યા થાવ. હા, એવી રીતે પંચસૂત્રમાં આપ્યું છે, ઈચ્છામિ સુક્કડમ, ઈચ્છામિ સુક્કડમ, ઈચ્છામિ સુક્કડમ. ત્રણ વાર. હા, હે પ્રભુ, હું સુકૃત્યોને ઈચ્છું છું. ક્યાંય કોઈ કરતું હોય, મારી અનુમોદના છે, મારાથી સુકૃત્યો થજો, સર્વ કોઈથી સુકૃત્યો થજો. સુઈણો ભવંતુ જીવા, જગતમાં સર્વ જીવો સુખી રહો. આટલા બધા ભાવથી, આટલા તાદાત્મ્ય થઈ તમે પોતે વિનેશ્વર ભગવાનની જે વાણી સાંભળો છો, એ માટે હૃદયપૂર્વક તમારો સર્વનો આભાર.